અચ્છા, એક વસ્તુ આપણને ખ્યાલ આપી દઈએ કે થેલેસેમિયાની દવાની અછત નથી. કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની દવા હોય એ અવેલેબલ ન હોય એવું બની શકે. ઉદાહરણ માટે સમજવા માટે કહી શકું કે ભાઈ દુખાવા માટે તમારે ડાયક્લોરાન, માથાનો દુખાવો તો ડાયક્લોરાનની દવાની અછત હોઈ શકે, પણ એને બદલે બ્રુફેને હોય, એને બદલે પેરાસિટામોલે હોય, એવી રીતની દવાઓ અલ્ટરનેટ અવેલેબલ છે જ અને રહી જ છે. પરંતુ કોઈ એક કંપની એક જ દવા આખા ગુજરાતમાં બનાવતી હોય અને એની દવા એ બધે સપ્લાય થતી હોય અને એ લોકપ્રિય હોય અને એ દવા અવેલેબલ ન હોય, એટલે ઘણીવાર આપણે એમ થતું હોય કે થેલેસેમિયાની દવાઓ અવેલેબલ નથી. પરંતુ વાસ્તવમાં થેલેસેમિયા દર્દીની દવાઓ, જરૂરી દવાઓ જે છે એ અવેલેબલ છે જ. અને અમુક વસ્તુ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમની ખાસ સૂચના છે કે એ બાબતની અંદર જીએમએસસીએલ છે, જે આપણે કેન્દ્રીય ધોરણે આપણે પ્રોવાઈડ કરે છે, એનો ઘણીવાર રેટ કોન્ટ્રાક્ટ કે એની અંદર વહેલું મોડું થયું હોય કે પહોંચવામાં વાર હોય તો અમને સૂચના આપેલી જ છે સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી કે દરેક બજારમાંથી પણ મગાવીને આ બધી જ દવાઓ દર્દીઓને જરૂરી, એ દવા ન મળે તો બી દવા, પણ એના માટે જે જરૂરી દવા છે એ દવા પ્રોવાઈડ કરી જ દેવાની. એટલે આપણે શા માટે આ વિરોધ હતો? દવા સહિત અલગ અલગ હા, એલઆર બેગ, પછી અન્ય જે વસ્તુઓની શોર્ટેજ જે કઈ હતી. અચ્છા, હવે એ તમને કહી દઉં કે એલઆર બેગની અમુક મહિનાઓ પહેલા, અમુક દિવસો પહેલા, એટલે કે હમણાં અછત હતી એવું ખ્યાલમાં આવ્યું હતું, પણ અત્યારે એલઆર બેગની એટલી બધી કોઈ પણ અછત નથી અને અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમે આખો ઓવરસ્ટોક થઈ જાય એટલી હદે એલઆર બેગ આવી ગઈ છે અને રાખી દેવામાં આવી છે. એટલે હવે એલઆર બેગની અંદર કોઈ પ્રશ્ન છે નહીં, પૂરતો પ્રમાણની અંદર છે. પરંતુ જે દવાની બાબતની અંદર તમે જે મારું ધ્યાન દોર્યું, તો એમાં મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે પર્ટિક્યુલર બ્રાન્ડની જે દવાની માગણી કરતા હોય તો એ દવા કંપની છે એ પોતે પણ આખા ગુજરાતમાં એક જ દવા બનાવતી હોય, એનો પેટન્ટ હશે કદાચ, અને એને કારણે એ દવા બધે પ્રોવાઈડ ન થઈ શકતી હોય એવું બને, પણ એનો અલ્ટરનેટિવ અને દર્દીના માટે જરૂરી છે એ બાબતની દવાઓ અવેલેબલ છે જ. એવી દવા કઈ છે? નહીં, પ્રખ્યાત દવા છે. પ્રખ્યાત દવામાં એવું છે કે એ જે ટ્રીટિંગ ડોક્ટર હોય, આ બધી વસ્તુઓ એવી નથી કે બજારમાં મળતી હોય. ટ્રીટિંગ ડોક્ટરને ખબર જ હોય કે કઈ દવા છે અવેલેબલ હોય એ આપવી, અને કઈ દવા એ અવેલેબલ ન હોય તો એના માટે કઈ દવા આપવી એ બધાને ખબર હોય. બેટનેસોલ અમારા હોય તો એ અવેલેબલ ન હોય તો પ્રેડનિસોલોન આપી દે, અને આપવાનું જોઈએ, એમાં દર્દીને કોઈ જાતનું નુકસાન હોતું જ નથી. મારી પાસે એ માહિતી આવી નથી કે એમની શું માંગ હોય છે. ઘણીવાર એ જ પર્ટિક્યુલર એવું હું એઝ્યુમ કરું છું કે કદાચ એ જ દવાઓ આપવી જોઈએ જે અત્યારે અવેલેબલ નથી, તો એ દર્દીએ વિશ્વાસ રાખવો જોઈએ ડૉક્ટર ઉપર, અને ડૉક્ટર છે એ કોઈ દર્દીનું ખરાબ કંઈ કરે નહીં, અને એના અલ્ટરનેટની જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થા પૂરી કરવામાં આવે. કેટલા દર્દીઓ આવે છે અહીંયા અંદાજિત સિવિલ હોસ્પિટલની અંદર? પીડિયાટ્રિક અને એડલ્ટ, એટલે એ બે ભેગા થઈને જે રજિસ્ટર્ડ છે, પરંતુ રાજકોટ મોટું સેન્ટર હોવાને કારણે એ સંખ્યામાં થોડો ઘણો આમથી આમ ફેરફાર હોઈ શકે, પણ રજિસ્ટર્ડ સંખ્યા બંનેની થઈને 520ની આસપાસ છે, કે જેની અમને ખબર જ છે કે આટલા દર્દીઓ તો અમારી પાસે આવશે.